સર્વે બંધુઓને મારા નમસ્કાર. થિયોસોફીની આ સિરીઝમાં આજે આપણે જોઈએ થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના ક્યારે થઈ, તેના સ્થાપકો કોણ હતા અને શા માટે થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરવામાં આવી. મિત્રો, થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના 17 નવેમ્બર 1875માં અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં થઈ હતી. તેના સ્થાપકો હતા શ્રીમતી હેલેના પેટ્રોવના બ્લેવેટ્સ્કી, જે રશિયાના હતા, અને બીજા સ્થાપક હતા શ્રી કર્નલ હેનરી સ્ટીલ ઓલકોટ, કે જે અમેરિકાના હતા. તેઓ એક જાણીતા અમેરિકન પત્રકાર પણ હતા. એ સમયમાં જગતમાં ભૌતિકવાદ ખૂબ વધી ગયો હતો. લોકો વિજ્ઞાન અને ભૌતિકતાની પાછળ ગાંડા થયા હતા. ઐહિક સંપત્તિ અને સુખ સાધનોએ જીવનનું સર્વોચ્ચ સ્થાન લીધું હતું, અને લોકો પણ માનતા કે સુખ સાધનો જ જીવનનું ધ્યેય છે. રૂઢિચુસ્તતા, વહેમ અને ધર્મના બદ્ધમતોના બંધનમાં જગત એવું તો ફસાયું હતું કે તેને સ્વતંત્ર રીતે વિચાર કરવાની છૂટ જ ન હતી. જીવનના સાચા મૂલ્યોની કોઈને પડી ન હતી. જગતમાંથી જાણે કે ભગવાન, ઈશ્વર, અલ્લાહ અને આધ્યાત્મિકતા પરવારી ગયા હતા. એમ લાગતું હતું કે જીવનનું પ્રયોજન શું છે, અને આ વિશે વિચારવાની કોઈને પડી જ ન હતી. તો આવા અવિદ્યાના, અજ્ઞાનના ઘોર અંધકારમાંથી જગતને બચાવવા માટે ઋષિ સંઘના કેટલાક મહાપુરુષોએ મેડમ બ્લેવેટ્સ્કી અને કર્નલ ઓલકોટ દ્વારા જે યોજના અમલમાં મૂકી, અને તેમાંથી થિયોસોફિકલ સોસાયટીનો જન્મ થયો. માનવજાતની સેવા કરવાની પવિત્ર ભાવના તે એના મૂળમાં હતી. પ્રશ્ન 2. આધ્યાત્મિક ક્ષેત્રે પૂર્વના દેશોની વધારે જાણકારી હોવા છતાં પાશ્ચાત્ય દેશોની વ્યક્તિઓના નેતૃત્વ નીચે આ યોજના કેમ અમલમાં મુકાઈ? જવાબ છે કે બ્રહ્મવિદ્યાની દ્રષ્ટિએ અમુક વ્યક્તિઓ પૂર્વની છે અને બીજી વ્યક્તિઓ પશ્ચિમના દેશોની છે એવું વિચારવાનું હોતું નથી. આવો કોઈ ભેદ હોતો નથી. સમગ્ર જગતની આધ્યાત્મિક ઉન્નતિને લક્ષ્યમાં રાખી કયા આત્માઓ જીવન વિકાસમાં વધુ વિકાસ પામેલા છે અને તેઓના હાથમાં સોંપાયેલું કાર્ય વ્યવસ્થિત અને સુરક્ષિત રહેશે, એનો ખ્યાલ આ યોજના અમલમાં લાવવાનો પ્રયોગ કરનાર મહાપુરુષોએ રાખ્યો હતો. આ ઉપરાંત પશ્ચિમની ઘોરી પ્રજામાં એક પ્રકારની બુદ્ધિ અને રંગની શ્રેષ્ઠ ગ્રંથિ છે, જેથી તેઓ પૂર્વના દેશોની વ્યક્તિઓના નેતૃત્વ નીચે કામ કરવા ઉત્કટતા ન પણ બતાવે, એવો બધો ખ્યાલ રાખી એ સમયમાં જે ઉપલબ્ધ હતી એ બધી જ પરિસ્થિતિ અને સંયોગોને ધ્યાનમાં રાખીને મેડમ બ્લેવેટ્સ્કી અને કર્નલ ઓલકોટની પસંદગી કરવામાં આવી હતી. અને આ રીતે પશ્ચિમ અને પૂર્વને એક કરી વિશ્વ ઐક્યની ભાવના જન્માવી શકે એવો એક એનો આશય એના મૂળમાં હતો. નેક્સ્ટ પ્રશ્ન. મુક્ત પ્રણાલી ઈચ્છતી થિયોસોફીને બંધારણની જરૂર છે? તેની સભાઓ અને તેના સભ્યોના કર્તવ્ય ક્ષેત્ર અને મહત્વને કેવી મર્યાદા છે? વાણી અને વર્તનની સભ્યોની સ્વતંત્રતાને આંતરરાષ્ટ્રીય થિયોસોફિકલ સોસાયટી સન્માને છે, અને તેની સાથે થિયોસોફિકલ સોસાયટીની સ્વતંત્રતાનું રક્ષણ પણ થવું જોઈએ એવો નિર્ધાર છે. આ સંસ્થાના સભ્ય બન્યા પછી પણ બીજી સંસ્થામાં સભ્યો ભાગ લઈ શકે, પણ તે વ્યક્તિ સ્વતંત્ર રીતે તેમ કરી શકે છે. બીજી સંસ્થાઓ સાથેના સંપર્કથી થિયોસોફીને અલિપ્ત રાખવી જોઈએ એવું હોવા છતાં પણ જે કોઈ સારું અને ઉપયોગી કાર્ય અન્ય સંસ્થાઓ અને સમાજમાં થઈ રહ્યું હોય
તો થિયોસોફિકલ સોસાયટી એ સ્વીકારે છે અને સાથે સહાયભૂત થવાની ભાવના પણ રાખે છે. આવી મોટી સંસ્થાને વ્યવસ્થિત બનાવવા બંધારણ ઘડવામાં આવ્યું છે અને જરૂર મુજબ એમાં અનેક વખત ફેરફારો પણ કરવામાં આવે છે. આ મહાન સંસ્થાનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર અત્યારે વર્તમાન સમયમાં ભારતમાં ચેન્નઈમાં એટલે કે મદ્રાસમાં અડિયાર મુકામે છે. બંધારણ પ્રમાણે સોસાયટીના કાર્યભાર ઉપાડનાર વિભાગને જનરલ કાઉન્સિલ કહેવામાં આવે છે, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, ખજાનચી, રેકોર્ડિંગ સેક્રેટરી અને જગતના રાષ્ટ્રીય એકમોના જનરલ સેક્રેટરીઓનો સમાવેશ થાય છે. એ ઉપરાંત બીજા 5થી 10 સભ્યો તેમાં હોય છે. પ્રેસિડેન્ટની ચૂંટણી પણ થાય છે અને તે 7 વર્ષ સુધી તે સ્થાને રહે છે. તે બીજી વખતે ચૂંટણીમાં ઊભા રહી શકે છે અને બીજા સભ્યોની નિમણૂક પ્રેસિડેન્ટ કરે છે. આવી નિમણૂકને જનરલ કાઉન્સિલની સંમતિ સામાન્ય રીતે મળતી હોય છે. આ જનરલ કાઉન્સિલ દરેક વર્ષે 7થી 10 સભ્યોની એક કારોબારી સભા, જેને એક્ઝિક્યુટિવ કમિટી કહે છે, એ નિમે છે. વાઇસ પ્રેસિડેન્ટ નિમાયેલા હોય છે એટલે તેમનું સ્થાન પ્રેસિડેન્ટ જેટલું અસરકારક હોતું નથી, છતાં પ્રેસિડેન્ટની ગેરહાજરીમાં તેઓને બધા જ કાર્યો કરવાના રહે છે. તેઓ પ્રેસિડેન્ટના પ્રતિનિધિ તરીકે પણ કાર્ય કરે છે. ટ્રેઝરર અને રેકોર્ડિંગ સેક્રેટરી નિમાયેલા અધિકારીઓ છે જે હિસાબો રાખે છે, ઓડિટોની તપાસ કરે છે તથા જનરલ કાઉન્સિલ સમક્ષ દર વર્ષે નાણાકીય સરવૈયું પણ રજૂ કરે છે. રેકોર્ડિંગ સેક્રેટરીનું સ્થાન પણ મહત્વનું છે. તે જનરલ કાઉન્સિલના સેક્રેટરી તરીકે રાષ્ટ્રીય એકમો, નેશનલ સેક્શન્સ અને આંતરરાષ્ટ્રીય સંસ્થા વચ્ચેનો પત્ર વ્યવહાર કરે છે. તેઓને ઘણા પ્રશ્નોનો ઉકેલ પોતાની બુદ્ધિથી કરવાનો રહે છે. આમ આ જે કારોબારી છે એ ઘણા કાર્યો કરે છે. નેક્સ્ટ પ્રશ્ન, થિયોસોફિકલ સોસાયટી સ્થાપવા માટે શું કરવું જરૂરી છે? તેમાં કોને પ્રવેશ આપી શકાય અને આ સોસાયટીનો કાર્યપ્રદેશની સ્પષ્ટતા શું છે? થિયોસોફીની વિચારસરણીને વ્યવસ્થિત રીતે રજૂ કરતું નાનામાં નાનું એકમ એટલે કે યુનિટ, જેને અત્યારે આપણે લોજ અથવા સોસાયટી એવા નામે ઓળખીએ છીએ, જે શરૂ કરવા માટે એમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જરૂરી છે. આવું 7 સભ્યોનું મંડળ એકત્ર થઈ પોતાના સેક્શનને લેખિતમાં અરજી કરે છે તો તેમને થિયોસોફિકલ લોજ સ્થાપવા માટે એક ચાર્ટર પ્રમાણપત્ર મળે છે અને એમાં એક જ વિચારસરણીના માણસો એકત્રિત થાય એવું નથી હોતું. તે બધા સત્યના સંશોધનમાં પોતપોતાના આત્મિક વિકાસ પ્રમાણે સાધના કરતા હોય છે. આ લોજમાં ધર્મ, સંપ્રદાય કે ઉચ્ચ નીચના ભેદો નથી. તેમાં કોઈ પણ વ્યક્તિ જો તે 18 વર્ષની ઉપરની હોય તો તે પ્રવેશ મેળવી શકે છે અને એ માટે તેને એક ફોર્મ ઉપર સહી કરી પોતે જે લોજનો સભ્ય બનવા માગતો હોય તે તેના પ્રમુખને આપવાનું રહે છે અને પછીની સર્વવિધિ પ્રમુખ કરે છે. થિયોસોફિકલ સોસાયટીના કાર્યની વાત કરીએ તો થિયોસોફિકલ સોસાયટી દ્વારા માનવજાતના દુઃખો દૂર કરવાનો એક મહાન આશય રાખવામાં આવ્યો છે. કોઈ પણ જાતના ભેદભાવ વિના આ કાર્ય પાર પાડવાનું છે, કારણ કે આ સંસ્થા વિશ્વ બંધુત્વના કુદરતી કાનૂનમાં માને છે. દરેક નવા સભ્યને પ્રવેશ વખતે આ કાનૂનની સમજ આપવામાં આવે છે. જે વ્યક્તિને વિશ્વ બંધુત્વની ભાવનામાં વિશ્વાસ ન હોય તેને સભ્ય તરીકે સ્વીકારવામાં આવતો નથી. આ સંસ્થામાં જોડાયા પછી દરેક સભ્ય પોતે કોણ છે અને તેના જીવનનું પ્રયોજન શું છે તે સમજવાનો પ્રયત્ન કરવાનો હોય છે. જો તેને પોતાના જીવનની અનુભૂતિ થવા માંડશે તો તે જીવનના સાચા માર્ગ ઉપર છે એમ કહી શકાય. કર્નલ ઓલ્કેટે એક વખત કહ્યું છે કે કોઈ મોટી સલ્તનતના મુગટધારી શહેનશાહ થવા કરતાં થિયોસોફિકલ સોસાયટીના પ્રમુખ થવું મને વધારે ગમે છે. તો મિત્રો, આજની આ વાત અહીં હું પૂરી કરું છું. બાકીની જાણકારી આપણે આગળની સિરીઝમાં મેળવીશું. તમે વિડીયો સાંભળો તો નીચે કોમેન્ટ
બોક્સમાં કોમેન્ટ કરી શકો છો, જેથી કરીને આ સિરીઝમાં મારે કયા કયા પ્રકારના અપડેટ કરવા એના સૂચનો મને મળે તો વધુને વધુ આ સિરીઝને આપણે લાભપ્રદ, જ્ઞાનપ્રદ અને માહિતીસભર બનાવી શકીએ છીએ. ખૂબ ખૂબ આભાર.